બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનો એએસઆઈ જયેશ જાખણિયા એસીબીના સકંજામાં આવ્યો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। બોટાદ પોલીસ માટે શરમજનક એક કિસ્સો છે તે બહાર આવ્યો છે। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા જયેશ જાખણિયા નામનો જે અધિકારી છે તેના દ્વારા એક જે ફરિયાદી છે તેની વિરુદ્ધમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોય, જેના કામે તેને છે તે બોટાદ પોલીસ સ્ટેશનના એએસઆઈ જયેશ જાખણિયા પાસે તેની તપાસ હતી અને તપાસના કામે ફરિયાદીને જામીન મુક્ત કરીને મામલતદાર કચેરી બોટાદ ખાતે ફરિયાદી તથા સાહેદના અટકાયતી પગલાં લીધેલ હતા, જેના વહીવટના 30,000 રૂપિયાની માંગણી છે તે કરવામાં આવી હતી અને આ જે ફરિયાદી છે તે 30,000 રૂપિયા દેવા માંગતો ન હોય, જેને લઈને તેમણે ભાવનગર એસીબીનો સંપર્ક કર્યો હતો અને ભાવનગર એસીબીના પીઆઈટીએસ રિઝવી દ્વારા છે તે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું અને બોટાદ જિલ્લાના પાળિયાદ રોડ ઉપરથી ગઈકાલે છે તે બંને જે લોકો હતા લાંચની જેમણે માંગણી કરી હતી તે જયેશ જાખણિયા જે બોટાદમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યો છે, સાથે જ જે પ્રાઇવેટ વ્યક્તિ છે નિલેશ ઉર્ફે લાલો ઘનશ્યામભાઈ ભરાડિયા, તે જે વ્યક્તિ છે તે લાંચ લેતા રંગે હાથે છે 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો। આમ કહી શકાય કે ભાવનગર એસીબીએ બોટાદમાં સપાટો બોલાયો છે અને બોટાદ પોલીસ માટે શરમજનક એક કિસ્સો છે તે બહાર આવ્યો છે કે માત્ર છે તે ફરિયાદીને હેરાન પરેશાન નહીં કરવા તેમજ જે ટેબલ જામીન લાયક ગુના હોય તેમાં પણ લાંચની છે તે માંગણી કરવામાં આવી હતી। આ મામલે ભાવનગર એસીબી દ્વારા હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। સાથે જ જયેશ જાખણિયા જે એએસઆઈ છે તે ફરાર થઈ ગયો છે, તેની પણ ધરપકડ કરવા માટે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। જયેશ જાખણિયાની હવે તપાસ થશે। આવા કેટલા લોકો પાસેથી તેણે લાંચ લીધી હતી, તેવા કોઈ ફરિયાદી હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે। સાથે જ તેના ઘરે છે તે પણ એસીબી દ્વારા ઝડપી કરવામાં આવી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી બોટાદમાં છે તે ભ્રષ્ટાચારની ગંધ છે તે આવી રહી છે તેવું પણ બોટાદના જે લોકો છે તે કહી રહ્યા છે। આમ ભાવનગર એસીબીએ છે તે બોટાદમાં સપાટો બોલાયો હતો અને લાંચો જે પોલીસ કર્મચારી છે જયેશ જાખણિયા તે હવે એસીબીના સખંજામાં આવ્યો છે। જે પ્રાઇવેટ વ્યક્તિઓ હતો તે પકડાઈ ગયો છે, તેની પણ તપાસ કરવામાં આવશે કે જાખણિયા વખતે કેટલા લોકો પાસેથી તેણે રૂપિયા લીધા છે, જેની વિગતે હવે જ્યારે તપાસ થશે ત્યારે જ વિગત છે તે બહાર આવશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, બોટાદ।